નમસ્કાર. ધોરણ 7 ગણિત વિષય પ્રકરણ 2 એમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જે પેજ નંબર 31 ઉપર સ્વાધ્યાય 2.1 આપેલો છે એમાં દાખલા નંબર 1 આપણે પાર્ટ 1 ભાગ 1 માં જોયો હતો. હવે દાખલા નંબર 2 ઉતરતા ક્રમમાં ગોઠવો એનો આપણે સ્વાધ્યાય 2.1 નો ભાગ 2 છે. ત્રણ અપૂર્ણાંક સંખ્યાઓ આપવામાં આવેલી છે. 2/9, 2/3, 8/21. કઈ ક્રિયા કરવાની છે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. સંખ્યાઓ જે આપેલી છે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમની વાત હોય તો પહેલા નાની સંખ્યા, પછી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, બરાબર, એવી રીતે આવે, જેને ઇંગ્લિશમાં સ્મોલ ટુ બિગ એમ કહેવાય. ઉતરતા ક્રમની વાત હોય તો એમાં પહેલા મોટી સંખ્યા, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, જેને ઇંગ્લિશમાં આપણે બિગ ટુ સ્મોલ કહીએ છીએ. અપૂર્ણાંક જોતા ખ્યાલ ન આવે કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની હશે. તો હવે એના માટે થઈ પહેલા આપણે આ સંખ્યાઓના જૂથ બનાવીએ. કઈ રીતે? તો પહેલા પ્રથમ બે સંખ્યા અને પછી આ બે સંખ્યા, એને આપણે જૂથ બનાવીએ. જૂથ બનાવીએ એટલે શું? બાજુ બાજુમાં લખવાની. પહેલી સંખ્યા છે 2/9 અને બીજું એની જોડીમાં છે 2/3. કઈ ક્રિયા કરી? બે સંખ્યાની જોડી બનાવી. જોડી બની ગઈ. હવે આપણે આગળ વધીએ. જોડી બન્યા પછી હવે આપણે શું કરશું? તો આપણે હવે આનો ક્રોસ ગુણાકાર જે શીખ્યો હતો તમે, આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. 3 × 2, 3 દુ 6, એરો રહેવા દઈએ, અને 9 દુ 18. બરાબર. આનો બીજો રસ્તો પણ છે કે 2 અને 9 એનો ભાગાકાર કરો અને કોઈ જવાબ આવે. 2 અને 3 નો ભાગાકાર કરો, જવાબ આવે, અને સરખાવો કે બેમાં કોણ મોટું છે. પણ આ મેથડ મને થોડીક સરળ લાગી કે બે સંખ્યાને સરખાવો, પછી એનો ક્રોસ ગુણાકાર કરો. 3 દુ 6 અને 9 દુ 18. અત્યારે એટલે આપણે એમ સમજવાનું, સમજણ માટે, વાસ્તવિક નથી, કે આ જે સંખ્યા છે એની માટેનો જવાબ આ છે અને આ સંખ્યા છે એની માટેનો જવાબ આ છે. તો આ શું દર્શાવવા માંગે છે? તો આ બે સંખ્યાની સરખામણી કરો તો અહીંયા 6 છે ને અહીંયા 18 છે. એનો અર્થ એમ થાય કે આ 2/3 જે સંખ્યા છે એ આના કરતા મોટી છે. એક ખ્યાલ સ્પષ્ટ થયો. પછી બીજો ભાગ, એમાં આ બે સંખ્યાની સરખામણી કરો. કઈ કઈ છે? તો કે 2/3, 8/21. એની વાત છે. હવે શું થઈ શકશે? જે આપણે કર્યું તે આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. 21 × 2, 21 દુ 42, 3 × 8, શું કર્યું? પહેલા બે સંખ્યાની જોડી બનાવી, એનો ઉકેલ મેળવો. બીજી બે સંખ્યાની જોડી બનાવી અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. 21 × 2 એટલે 21 દુ 42, 3 × 8, 3 8 24. તો આ શું સ્પષ્ટ કરે છે કે 2/3 માટેનો જવાબ આપણને આ મળ્યો અને 8/21 માટેનો જવાબ આ મળ્યો. આ દાખલામાં સમજણ વધી ગઈ છે. ઓકે, તો આ બેની સરખામણી કરી. કોની કોની? 2/9 અને 2/3. તો આ બંનેમાં આનો જવાબ 6 મળે છે, આનો જવાબ 18 મળે છે. બરાબર. તો આ બેમાંથી કઈ સંખ્યા મોટી થઈ? 2/3. ઓકે, આગળ વધીએ. 2/3 અને 8/21 એ બેની સરખામણી કરી તો આના માટેનો જવાબ મળ્યો 42, આ સંખ્યા માટેનો જવાબ મળ્યો
24. તો આ બધું જ જોતા કઈ કઈ બાબતો આપણે જોઈએ છીએ? 6 આના માટે, અહીંયા 18, 42 અને 24. તો આ 1, 2, 3 અને 4 સંખ્યા, એમાંથી કઈ સંખ્યા મોટી? તો કે 42. તો વાસ્તવમાં 42 નથી, શું છે? 2/3. તો ઉતરતા ક્રમ માટે પહેલી સંખ્યા 2/3. તો ઉતરતા ક્રમમાં પહેલી સંખ્યા કઈ? 2/3. ઓકે. 2/9 માટેનો જવાબ 6. 8/21 માટેનો જવાબ 24. તો આ સંખ્યા મોટી થઈ. 24 નથી, વાસ્તવમાં શું છે? 8/21. તો કઈ સંખ્યા બાકી રહી છેલ્લે? 2/9. તો આપણા દાખલાનો ઉકેલ થયો. આખા દાખલામાં આપણે વ્યવસ્થિત ફરીવાર સમજણ મેળવીએ. દાખલા નંબર 2, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલા ઉતરતા ક્રમમાં શું આવે? મોટી સંખ્યા, પછી એનાથી નાની, પછી એનાથી નાની. ઇંગ્લિશમાં કહીએ તો big to small. 1, 2 અને 3. 3 અપૂર્ણાંક સંખ્યાઓ આપી, એમાં આપણે 2 2 ના જૂથ બનાવ્યા. 2/9, 2/3. પછી શું કર્યું? ક્રોસ ગુણાકાર. 3 દુ 6, 9 દુ 18. તો 2/9 માટેનો જવાબ 6 મળે છે, 2/3 માટેનો જવાબ 18 મળે છે. પછી આ બેની સરખામણી કરીએ. 2/3, 8/21. ગુણાકાર કરીએ. 21 દુ 42, 3 8 24. તો શું આનાથી સ્પષ્ટ થયું? 1, 2, 3 અને 4 ચાર સંખ્યાઓ હતી. તો બધા જ સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ? તો કે 42. પણ 42 નથી, એના માટે શું હતું? 2/3. તો પહેલી સંખ્યા આવી 2/3. પછી છે 24. 24 એટલે શું? બીજી બે સંખ્યા બાકી રહી. 24 વાળી સંખ્યા કઈ? 8/21. એ માટે 24 મળ્યા છે. જો 8/21 નો ભાગાકાર કરો તો 24 મળે નહીં. આ એક આપણે મેથડનો ઉપયોગ કર્યો છે. તો 8/21 એના માટે 24 એટલે 8/21. તો બીજી સંખ્યા એ મળે. હવે બાકી કઈ સંખ્યા રહી? 2/9. 2/9. આ દાખલા છે એની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીશું તો જ ઉતરતા ક્રમમાં અપૂર્ણાંક સંખ્યાઓને ગોઠવી શકાય. ફરીવાર બીજો દાખલો જોઈએ. 1/5, 3/7, 7/10. ગણી 2 2 ની પહેલા જોડ બનાવી. હવે જોડ લખીએ. 1/5, 3/7. હવે શું કર્યું હતું? તો કે ક્રોસ ગુણાકાર કરીને જોઈએ. અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે. 7 એકા 7, 5 તેરી 15. શું મેળવવામાં? કે 1/5 માટે 7 છે, 3/7 માટે 15 છે. તો આનો ખ્યાલ શું આવે? કે આ બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી થઈ? તો કે 15 વાળી. એ કઈ સંખ્યા છે? 3/7. તો આ ઘટના બની ગઈ. હવે આ બેની આપણે જે જૂથ છે એનો ઉપયોગ કરીએ. 3/7, 7/10. હવે કરીએ ક્રોસ ગુણાકાર. અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે. 3 દાન તો કે 30 થઈ જશે અને 7 7 49. શું દર્શાવે છે? કે 3/7 માટે આ જવાબ, 7/10 માટે 49. તો આ મેથડ આપણે કરી તો આમાં 4 સંખ્યાઓ મળી. પહેલી, આ બીજી સંખ્યા, આ ત્રીજી સંખ્યા, આ ચોથી સંખ્યા.
આનો અર્થ શું થાય? 1/5 નો જવાબ 7, 3/7 એનો જવાબ 15. ઓકે, તો આ બે સંખ્યામાં 3/7 મોટી થઈ ગઈ, બરાબર છે. હવે 3/7 અને આ બેની સરખામણી કરી તો સરખામણીમાં શું થયું? 10 તેરી 30, 7 સત્યો 49. તો આ બેમાં કઈ સંખ્યા મોટી થશે? 7/10. તો આ 1, 2, 3 અને 4 ચાર જવાબ ઉપરથી શું ખ્યાલ આવ્યો કે સૌથી મોટો જવાબ આ મળે છે. ઓકે, 7/10. તો આપણે લખીએ ઉતરતા ક્રમમાં કઈ સંખ્યા આવી? 7/10. વેરી ગુડ. ચાલો પછી આગળ જોઈએ આપણે બીજી સંખ્યા, તો કે 30. 30 માટે શું છે સંખ્યા? અપૂર્ણાંક કયો છે? 3/7. તો બીજો જવાબ 3/7. આગળ જાય 15. 15 એટલે શું? તો કે 3/7. તો કે 3/7 આવી ગયું. પછી કઈ સંખ્યા? તો કે 7. 7 એટલે વાસ્તવમાં શું? 1/5. તો આ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ. બીજા દાખલાનું પણ આપણે રિવિઝન કરીએ. આ બે જે અપૂર્ણાંક છે એનું જૂથ બનાવ્યું, ક્રોસ ગુણાકાર કર્યો. 7 એકા 7, 5 તેરી 15. આ બેનું એક જૂથ બનાવ્યું, 3/7, 7/10. 10 તેરી 30, 7 સત્યો 49. એટલે 30 અને 49. પછી 1, 2, 3 અને 4. ચાર જે સંખ્યાઓ છે, ઉતરતો ક્રમ છે એટલે સૌથી મોટી સંખ્યા તો કે 49. 49 માટે શું છે? 7/10. તો એ લખ્યું. પછી તો કે 30. 30 માટે શું હતું? 3/7. તો કે 3/7. પછી 15. 15 માટે કયો અપૂર્ણાંક? 3/7. એ તો આવી ગયો. પછી કઈ સંખ્યા? 7. 7 માટે કયો અપૂર્ણાંક? 1/5. 1/5. તો આ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં અપૂર્ણાંક સંખ્યાઓને ગોઠવી શકીશું. થેન્ક યુ.